આ સમયે ખાતર ન મળતા વાવ થરાદ જિલ્લાના ખેડૂતો રીતસરનો સંઘર્ષ કરી રહ્યા છે। થરાદમાં ખાતર વિતરણ સેન્ટર પર મોટી સંખ્યામાં ખેડૂતો પડાપડી કરી રહ્યા છે। એક ખાતરની બેગ માટે ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યે અંધારામાં જ લાઈન લગાવીને ઉભા રહે છે, પરંતુ આખો દિવસ લાઈનમાં ભૂખ્યા તરસ્યા ઉભા રહેવા છતાંય ખાતર મળતું નથી। ખેડૂતોમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે। લાખણી, થરાદ, વાવ અને ધાનેરા સહિતના તાલુકાઓમાં ખાતરની ઘટ સર્જાતા ખેડૂતોને જાણે પડ્યા માથે પાટું પડવા જેવો ઘાટ ઘડાયો છે। એક બાજુ વરસાદમાં પાકમાં નુકસાન અને બીજી બાજુ ખાતરની અછત, આમ ખેડૂત વિકટ પરિસ્થિતિમાં મુકાયો છે। સરકાર તાત્કાલિક યુરિયા ખાતર સેન્ટરોમાં પૂરતા પ્રમાણમાં જથ્થો પહોંચાડે તેવી ખેડૂતોની માંગ છે। થરાદની સંઘમાં એટલો ખાતરનો છે હશે જ, કોઈ મત પૂછો એમ 10 દાડાથી કોઈ ખેડૂતને ખાતર મળતો નથી। ખાતર અમે સવારમાં 5 વાગે અમે આવ્યા હતા તો હાલ 77 માણસોની લાઈન છે। તો ખાસ અમારી વિનંતી છે સરકારને કે ઝડપીમાં ઝડપી આઈનું જન આલે અને ઝડપીમાં ઝડપી ખાતર મળે એવું સરકાર એનો સુવિધા કરે। પછી ખાસ અમારે બીજી એક તકલીફ છે કે અમને ખેડૂતોને આલતા નથી, નેનો યુરિયા ભેગો આલે છે। નેનો યુરિયા અમારે કોઈ પણ કોમ આવતો નથી, એટલે નેનો યુરિયા ઝડપીમાં ઝડપી સરકાર બંધ કરે એવી અમારી ખાસ સરકાર પાસે મોગણી છે। આજે સવારમાં 4 વાગ્યાની વાત ના આવી અને 500 ખેડૂતો અહીં અમે ઉભા થા। રાત્રે પણ 9 વાગ્યા સુધી અહીંયા હાજર રહ્યા હતા અને એમણે સવારમાં વહેલા આવવાનું કહ્યું હતું। સંઘ 9 વાગે ખુલ્યો છે અને ખાધા ને પીધા વગર બધા ખેડૂતો અહીં એમને ઉભા છે। એક વાત છે, અત્યારે 300 થી 400 બેગ બાકી રહી છે અને લગભગ અત્યારે 400 ખેડૂતો અહીં હાજર છે। તો હવે આ ખાતર પૂરો થઈ જશે અને ખેડૂતોને માલ નહીં મળે તો ખેડૂતોના આજના દિવસની ગણતરી શું? એક વાત છે। અને જો આ ખેડૂતોને ખાતર નહીં મળે તો ભવિષ્યમાં સરકાર માટે જે ખેડૂતો આંદોલન કરશે એ સરકારને સહન કરવાનો વારો તૈયારી રાખવી પડશે। એક વાત છે, તો તમામ તંત્રને ખાસ વિનંતી કે વહેલામાં વહેલી તકે થરાદ તાલુકાના ખેડૂતોને પૂરતો યુરિયા મળી રહે।